ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ નવા માંડવા ખાતે આવેલ શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા સંસ્થામાં 52મો નિઃશુલ્ક સમૂહ યજ્ઞનો પવિત્ર સંસ્કાર સમારોહ યોજાયો। લગભગ 119 વર્ષથી કાર્યરત આ સંસ્થા વિદ્યાર્થીઓના અધ્યયન સાથે સમાજોપયોગી પ્રવૃત્તિઓ માટે પણ જાણીતી છે। આ પ્રસંગે 20 જેટલા બટુકોએ વૈદિક વિધિનુસાર જનોઈ ધારણ કરી દ્વિજ બનાવવાનો સંસ્કાર પૂર્ણ કર્યો હતો। સવારથી જ શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે યજ્ઞો પવિત્ર સંસ્કાર સમારોહનો પ્રારંભ થયો હતો। કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સહયોગી દાતાઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બટુકોએ યજ્ઞો પવિત્ર ધારણ કર્યા બાદ તેમની શોભાયાત્રા પણ કાઢવામાં આવી। આ પ્રસંગે સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પરિવારજનો હાજર રહ્યા અને બટુકોને આશીર્વાદ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। ગૌરાંગભાઈ ભટ્ટ પ્રમુખ શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા જણાવ્યું છે કે આવા સંસ્કાર સમારોહ દ્વારા સમાજમાં સંસ્કૃતિ અને સદસંસ્કારોનું સિંચન કરવાનો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। શ્રી જાંબુ બ્રાહ્મણ સંસ્કૃત પાઠશાળા અને છાત્રાલય નવા માંડવા ચાંદોદમાં આજે સમૂહ યજ્ઞનો પવિત્ર સંસ્કાર જે 16 સંસ્કારો પૈકીનો એક મહત્ત્વપૂર્ણ સંસ્કારનું કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તેમાં આજે 20 બટુકોથી વધારે બટુકો જોડાયા છે અને એ પરિવારજનોએ આ બટુકોને યજ્ઞ પવિત્ર સંસ્કાર ધારણ કરવા માટે તેઓ લાભ લીધો છે। આ સંસ્થા 119 વર્ષથી કાર્યરત છે। પ્રથમ શ્રી કેશવરામ મોતીરામ ગુરુજી અને ત્યાર પછી 1935થી છગનલાલ ગુરુજી સાથે સહાયક અધ્યાપક તરીકે ગૌરીશંકર ગુરુજીના આશીર્વાદથી આજે શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી અને શ્રી બાલકૃષ્ણ શાસ્ત્રીજીના આશીર્વાદથી આ કાર્યક્રમ અવિરત રીતે ચાલતો રહ્યો છે અને ચાલતો રહેશે। અને આ કાર્યક્રમની અંદર કોઈપણ બ્રાહ્મણોને અમે યજ્ઞોપવિત સંસ્કાર માટે અહીંયા છૂટ આપી છે અને આ પવિત્ર સંસ્કારમાં પૂર્ણ વિધિસર અને બ્રહ્મભોજન સાથે તમામ વિધિને આવરી લઈને તમામ નિઃશુલ્ક રીતે આ યજ્ઞોપવિત સંસ્કારનો કાર્યક્રમ અમે કરતા આવ્યા છે અને કરતા રહીશું। અને સમાજ તથા સમાજ સિવાયના બહારના લોકોનો પણ આ કાર્યક્રમમાં ખૂબ સહયોગ રહ્યો છે અને આ કાર્યક્રમ બહુ સરસ રીતે પરિપૂર્ણ થયો છે। આ સહકાર આપનાર સૌનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ધન્યવાદ, આભાર। રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, ડભોઈ, વડોદરા।